ચલો ફ્રેન્ડ્સ, આજે હું તમને લસણને 12 માસ સુધી સાચવીને રાખવાની ટ્રીક બતાવીશ. તો લસણને 12 મહિના સુધી કેવી રીતે સાચવી શકાય? તો લસણની આપણે આ દળી હોય એની દરેક કળીને સીધી પાડી દેવાની છે અને બધી અલગ ખોલી દેવાની છે. અને પછી એક જૂનું ગરગુડું અથવા નાની માટલી હોય એની અંદર રખિયા ભરીને, રાખ કહેવાય જેને, એની અંદર મિક્સ કરીને આપણે આ બધી કળીઓને ગરગુડામાં કે નાની માટલીમાં ભરી દઈશું. બરાબર, ચાલો તો આપણે પહેલા કળીઓ છૂટી પાડી દઈશું. જુઓ, બધા લસણની દળીઓ ખોલીને મેં આખી કળીઓ છૂટી પાડી દીધી છે. હવે આની અંદર રખિયા મિક્સ કરીને સરસ નાની માટલીમાં કે ગરગુડામાં હું ભરી દઈશ. એટલે આ લસણને ઘણા બધા સમય સુધી કંઈ થશે નહીં અને લસણ એકદમ તાજા જેવું જ મળશે આપણને, બગડશે નહીં, સુકાશે નહીં, એટલે લસણ સેફ રહેશે. અરે વિડીયો જોઈને ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્લીઝ. થેન્ક યુ. જો આપણે હવે આ રીતે રખિયા લઈ લેવાની અને સરસ એને ચાળી નાખવાની છે. રખિયાને સરસ ચાળીને એના અંદરથી કચરો, કાંટા બધું દૂર કરીને પછી એની અંદર આપણે લસણની કળીઓ એડ કરીશું. જો હવે આપણે આ બધી કળીઓને સરસ રીતે આ રખિયામાં નાખી દઈશું અને સરસ ભેળવી લઈશું. તો આ રીતે આપણે બધું લસણ રખિયા સાથે કોટિંગ કરીને અંદર ભરી દેવાનું માટલીમાં. જો આપણું લસણ સરસ રીતે રખિયા સાથે મેં નાના ગરગુડામાં ભરી દીધું છે. જો તમે હવે આ લસણને કશું થવાનું નથી. લોંગ ટાઈમ સુધી લસણ ખૂબ જ સરસ રીતે સચવાઈ રહેશે. તમે પણ આ રીતે સાચવી શકો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.